નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। આમોદ તાલુકા પંચાયતમાં ભારતીય દેશી ગાયના મહિમા અને પંચગવ્ય ચિકિત્સા અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો। કામધેનુ ગૌશાળા પંચગવ્ય ચિકિત્સા ટ્રસ્ટ દ્વારા આમોદ તાલુકા પંચાયત ખાતે ભારતીય દેશી ગાયના માનવ જીવનમાં રહેલા મહત્વ અને તેની આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક લાભો વિશે માહિતી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ખેડૂતો, ગૌપ્રેમીઓ અને નાગરિકોને વેદ, પુરાણો અને ધર્મશાસ્ત્રોમાં વર્ણવાયેલ ભારતીય દેશી ગાયના મહિમા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। વક્તાઓએ જણાવ્યું કે ભારતીય દેશી ગાય માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક જ નહીં, પરંતુ માનવ આરોગ્ય, કૃષિ અને પર્યાવરણ માટે પણ અત્યંત ઉપયોગી છે। આ પ્રસંગે ગૌમૂત્ર અર્કના ઔષધીય ગુણધર્મો, તેના યોગ્ય ઉપયોગ તથા પંચગવ્ય ચિકિત્સા દ્વારા વિવિધ આરોગ્યલક્ષી લાભો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઉપસ્થિતોને કુદરતી જીવનશૈલી અપનાવવા તેમજ દેશી ગાય આધારિત ઉત્પાદનનો ઉપયોગ વધારવા, સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ રસપૂર્વક માર્ગદર્શન મેળવ્યું અને આયોજકોના આ પ્રયાસને આવકાર્યો હતો। અંતે કામધેનુ ગૌશાળા પંચગવ્ય ચિકિત્સા ટ્રસ્ટ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સ્ટોલનું ઓપનિંગ કરીએ છીએ તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રીના હસ્તે આજે અમે અહીંયા પ્રાકૃતિક ખેતીના સ્ટોલનું ઓપનિંગ કર્યું છે, જેમાં અમારી સર્વે કૃષિ સખી અને સીઆરપી ભાઈઓ તથા સ્ટાફના સર્વે કર્મચારીગણ ઉપસ્થિત છે, જેમાં આચાર્ય દેવવ્રત સાહેબના માર્ગદર્શન હેઠળ જે કૃષિ સખી દ્વારા જે પ્રાકૃતિક ખેતી થઈ રહી છે, તો એનું જે પ્રોડક્ટ છે તે અહીંયા અમે સર્વે મૂકેલું છે ને સર્વે તાલુકાના ભાઈ બહેનોને લાભ લેવા વિનંતી। આનું માર્ગદર્શન એ છે કે જે અત્યારે કેમિકલ યુક્ત જે ખેતી થઈ રહી છે એના દ્વારા અનેક રોગો ઉત્પન્ન થઈ રહ્યા છે, તે એની અંદર એના સંદર્ભમાં અત્યારે એક આ જીવામૃત તરીકે કે જેને કહેવાય કે પ્રાકૃતિક ખેતી, એ તો વગર કેમિકલ દ્વારા ગાયના પેશાબ ને ગાયના છાણથી જે દવા બને છે ને એનાથી જે આ ખેતી થઈ રહી છે, તો શરીર માટે આ 100% શુદ્ધ છે। તો એટલા માટે આનું એક લાભ લેવા વિનંતી। મારું નામ હરેન્દ્રસિંહ સુરીસિંહ રાણા, ગામ ગમણાત, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ। છેલ્લા 13 વર્ષથી અમે પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ અને આજે આ પ્રાકૃતિક સ્ટોલ ઓપન કરવાનું કારણ એવું છે કે અત્યારે બધા દિવસે દિવસે બીમારીઓ વધતી જ જાય છે, કેન્સર, ડાયાબિટીસ, ઘણા બધા રોગો। તો એની સામે બચવા માટે આપણી જમીનને, હવા, પાણી બધું પ્રદૂષિત થઈ રહ્યું છે। બધાને બચવા માટે એક જ વિકલ્પ છે પ્રાકૃતિક કૃષિ, ગાય આધારિત કૃષિ। એના સિવાય આપણે કોઈ બીજો વિકલ્પ છે ને એના માટે આપણે આ જે પણ ખેડૂતો જે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન કરે છે ને સખી મંડળના બહેનો દ્વારા ગાય આધારિતની જે પ્રોડક્ટ છે એ બધી અહીંયા વેચાણ કેન્દ્ર આમોદ તાલુકામાં થવા જઈ રહ્યું છે। એમાં મારે બધાને નમ્ર વિનંતી કે દરેક બધા જગ્યાએ આવી અને પરચેસ કરી અને લાભ લો। અને આમાં સારામાં સારું અમને જો માર્ગદર્શન મળતું હોય તો આત્મા તરફથી છે, જિલ્લા પંચાયત, ખેતીવાડી અધિકારીઓ દ્વારા અમને ઘણો બધો સપોર્ટ છે, એટલે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર।